टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, શરૂઆત કરીએ બિઝનેસ અપડેટ્સને લીધે આજે ક્યાં ફોકસ રહેશે? જી, આજના દિવસે સૌથી પહેલાં તો આપણે ટાટા મોટર્સ પર નજર કરી લઈએ તો જુઓ અહીંયા ખાસ કરીને JLRના Q1 અપડેટ આપણને આવતા જોવા મળ્યા છે, જેની અંદર ન માત્ર ભારતના પરંતુ વૈશ્વિક જે અપડેટ છે એ આપણને આવતી દેખાય છે. ખાસ કરીને ભારતમાં જે ઉત્પાદન વોલ્યુમ છે એ પહેલાં 5.27 લાખ હતું, સોરી ગ્લોબલ હોલસેલ જે છે એ લગભગ 9% ઘટીને 2.99 લાખ યુનિટ પર આપણને રહેતું જોવા મળ્યું છે. એટલે અહીંયા વાર્ષિક ધોરણે ઘટાડો ખાસ કરીને આવતો જોવા મળ્યો છે. બીજી તરફ તમને અહીંયાથી કમર્શિયલ વેહિકલની અંદર પણ 6%નો ઘટાડો આવ્યો છે. પેસેન્જર વેહિકલની અંદર પણ 10%નો ઘટાડો આવ્યો છે. અને જેગુઆર લેન્ડ રોવર માટે હોલસેલ જે છે લગભગ 11% ઘટી અને 8,87,286 યુનિટ પર આવ્યા છે. એટલે ટાટા મોટર્સ પર ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયાથી ખાસ કરીને ગ્લોબલ હોલસેલ, કમર્શિયલ વેહિકલ, પેસેન્જર વેહિકલ અને જેગુઆર લેન્ડ રોવર બધી જગ્યાએ થોડો ઘટાડો આપણને આ વખતે વોલ્યુમની અંદર આવતો જોવા મળ્યો છે. એટલે આની અસર આપણને ઓવરઓલ એક રિઝલ્ટ પર આવતી દેખાશે. તો કે આ સમાચારને પગલે આજે તમને થોડો ઘણો અહીંયા લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળી શકે છે. એટલે ટાટા મોટર્સ પર એક નજર રાખજો. ટાટા મોટર્સની સાથે ટાટા સ્ટીલ પર પણ આજે ફોકસ રહેશે, કારણ કે જો અહીંયા ભારતની અંદર ઉત્પાદન વોલ્યુમ વધ્યા છે વાર્ષિક ધોરણે 5.26 મેટ્રિક ટન ગયા વર્ષે હતા, આ વખતે 5.27 મેટ્રિક ટન છે. એટલે કોઈ બહુ મોટો વધારો અહીંયાથી ખાસ કરીને ભારતીય ઉત્પાદનમાં થયો નથી, પરંતુ ગ્રોથ થયો છે એટલી વાત ચોક્કસ છે. બીજી તરફ ડિલિવરી વોલ્યુમની અંદર લગભગ 4% ઘટાડો છે. ગયા વર્ષે જે 4.94 મેટ્રિક ટન હતા છે, આ વખતે 4.75 મેટ્રિક ટન થયા છે. એટલે થોડોક ડિલિવરી વોલ્યુમની અંદર ઘટાડો છે. અને ખાસ કરીને ઈ કોમર્સ પ્લેટફોર્મ પાસેથી ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ છે એની અંદર 39%નો વધારો થયો છે, 1,350 કરોડ પર પહોંચતી જોવા મળી છે. એટલે કોઈ બહુ વધારે ઉત્સાહજનક નથી. થોડો અહીંયાથી ઘટાડો આપણને આજના દિવસે ટાટા સ્ટીલ તરફે પણ જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. બીજી તરફ JSW સ્ટીલના પણ આપણને બિઝનેસ અપડેટ આવતા દેખાયા. સારા બિઝનેસ અપડેટ છે અહીંયાથી, કારણ કે ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન અહીંયા લગભગ 14% જેટલું વધતું આપણને દેખાયું છે અને 7.26 લાખ મેટ્રિક ટન પર આપણને પહોંચતું દેખાયું છે. એટલે 14%નો સારો ગ્રોથ છે. ઇન્ડિયન ઓપરેશન્સની અંદર પણ 15%નો વધારે સારો ગ્રોથ આવતો જોવા મળ્યો છે. 7.02 મેટ્રિક ટન પર અહીંયા આપણને આવતા જોવા મળ્યા છે. અને ઇન્ડિયન ઓપરેશન્સમાં જે ક્ષમતાનો કેપેસિટી યુટિલાઇઝેશન છે એ લગભગ 87% પર આપણને પહોંચતો જોવા મળ્યો છે, જે ગયા વર્ષોની અંદર થોડો ઓછો હતો. એટલે ખાસ કરીને અહીંયાથી મહત્ત્વનો એટલા માટે છે કે ફૂલ કેપેસિટીની નજીક આવીને હવે આ બધા પ્લાન્ટ્સ JSWના કામ કરી રહ્યા છે. એટલે પોઝિટિવ વાત અહીંયાથી કંપની માટે છે. ખાસ કરીને વોલ્યુમની અંદર વધારો છે, ઇન્ડિયન ઓપરેશન્સમાં પણ ખાસ એવો વધારો થયો છે. એટલે બંને જગ્યાથી JSW સ્ટીલ માટે પોઝિટિવ સમાચાર છે. એટલે એના પર એક નજર રાખજો. આ ઉપરાંત તમને યુનિયન બેંક પર ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આજે અહીંયા પણ આપણને Q1 બિઝનેસ અપડેટ આવતા દેખાયા છે. જુઓ, લગભગ કુલ બિઝનેસ છે 5% વધ્યો છે, અહીંયા 22.1 લાખ કરોડ પર રહ્યો છે. ડિપોઝિટ લગભગ 3.63% જેટલી વધી છે, જે 12.39 લાખ કરોડ પર રહ્યા છે. ડિપોઝિટ રેમ એટલે કે રિટેલ, એગ્રીકલ્ચર અને MSME માટેની જે ડિપોઝિટ છે એ લગભગ 10.31% વધી છે. બીજી તરફ તમને અહીંયાથી જે ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ છે એની અંદર 6.8%નો વધારો છે. અને સ્થાનિક રિટેલ એડવાન્સીસમાં એક 25%નો સારો વધારો જોવા મળ્યો છે. એટલા માટે ખાસ અહીંયાથી ધ્યાન રાખજો. આજના દિવસે એક જે લોન ગ્રોથ છે લગભગ 4 વર્ષની અંદર સૌથી ઓછો રહેતો જોવા મળ્યો છે. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર પર ગ્રોસ એડવાન્સીસ અહીંયાથી 0.8% જેટલા ઓછા થતા જોવા મળ્યા છે. એટલા માટે થોડોક આજે અહીંયાથી યુનિયન બેંક તમને નબળો રહેતો જોવા મળશે. વાર્ષિક ધોરણે તમને સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે, પરંતુ સિક્વન્શિયલી બેઝિસ પર અહીંયા ગ્રોથ થોડો ઓછો જોવા મળ્યો છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. આ ઉપરાંત 5 પૈસા કેપિટલ પર ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા પરિણામો આપણને આવતા દેખાયા છે. નફો જે છે લગભગ 42% ઘટીને 11.54 કરોડ પર પહોંચ્યો છે. આવક પણ અહીંયાથી 24% ઘટીને 87.68 કરોડ પર પહોંચી છે. એબિટાની અંદર 32.2%નો ઘટાડો છે. અને એબિટા લગભગ 36.3%થી ઘટીને 32.4%. એટલે માર્કેટની વોલેટિલિટીમાં કંપનીના અર્નિંગ્સની અંદર આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો છે. એટલે જોજો, આજના દિવસે અહીંયા પણ તમને એક લાલ નિશાનની અંદર કારોબાર જોવા મળી શકે છે. બીજી તરફ ગુજરાત પીપાવાવના પણ બિઝનેસ અપડેટ આવતા દેખાયા. એના પર પણ નજર કરીએ. કન્ટેનર કાર્ગો વોલ્યુમ 1.65 લાખ ટન આપણે એનાથી ઘટીને લગભગ 1.64 લાખ
TEU પર પહોંચતા આપણને જોવા મળ્યા છે. એટલે આનો અર્થ એવો થયો કે વોલ્યુમની અંદર વાર્ષિક ધોરણે એક ઘટાડો આવ્યો છે. ડ્રાય બલ્ક કાર્ગો વોલ્યુમ 0.55 મિલિયન મેટ્રિક ટન પર યથાવત છે અને લિક્વિડ કાર્ગો વોલ્યુમમાં પણ કોઈ બહુ મોટો ઉછાળો નથી. 0.40 મિલિયન મેટ્રિક ટનથી વધીને 0.41 મિલિયન મેટ્રિક ટન પહોંચ્યો છે. એટલે જુઓ, બહુ જ ફ્લેટ ગ્રોથ આપણને ગુજરાત પીપાવાવની દ્રષ્ટિએ જોવા મળ્યો છે, જે ઓલમોસ્ટ આપણે અત્યારે પોર્ટ સેક્ટરની અંદર એક સારા ગ્રોથના અનુમાન છે એની સામે. એટલા માટે આજે અહીંયા પણ તમને ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર રાખજો. છેલ્લે મારા તરફથી સિગ્નેચર ગ્લોબલ પર આપણે નજર કરવાની છે. પ્રી સેલ્સ અહીંયાથી Q1ની અંદર 3120 કરોડથી ઘટીને 2640 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. જોકે ગયા વર્ષે અહીંયા ખાસ કરીને બેઝ ઘણો ઊંચો હતો, જેને કારણે આપણને અહીંયાથી એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ અહીંયા ક્વાર્ટર બેઝિસ પર થોડાક અપડેટ સારા છે. ગુરુગ્રામની અંદર કોરલ SPR પ્રોજેક્ટ તેમણે લોન્ચ કર્યો છે અને એવરેજ સેલ્સ રિયલાઇઝેશન અહીંયાથી 12,457 સ્ક્વેર ફીટથી વધીને 16,296 સ્ક્વેર ફીટ પર રહેતું જોવા મળ્યું છે. બીજી તરફ કલેક્શન અહીંયા 1210 કરોડથી ઘટીને 930 કરોડ પર રહેતું જોવા મળ્યું છે. એટલે એના પર પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે ઓવરઓલ ક્વાર્ટર બેઝિસ પર અહીંયા એક સારો ગ્રોથ છે, એટલા માટે અહીંયાથી થોડી ઘણી પોઝિટિવિટી આવી શકે. બાકી તમને વાર્ષિક ધોરણે થોડા અહીંયાથી જે નંબર્સ ઓછા રહેતા જોવા મળ્યા છે, એનું કારણ કે ગયા વર્ષે બેઝ ઘણો મોટો હતો એને લઈને છે. એટલે એના પર પણ એક નજર રાખીશું. તો આજના દિવસે ટાટા મોટર્સ પર તો નજર રહેશે જ, પરંતુ ટાટા સ્ટીલ, JSW સ્ટીલ પર પણ આજના દિવસે ફોકસ રાખીશું કે અહીંયા કેવું એક્શન આવતું જોવા મળે છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં કયા સ્ટોક આજે કે જ્યાં નજર રાખવાની? જી, અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન જોવા મળશે. ડિક્સન ટેકનોલોજી સાથે શરૂઆત કરીએ તો અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં લાઇટિનિયમ ટેકનોલોજીસમાં 50% હિસ્સો ખરીદવા માટે 2.5 કરોડનું રોકાણ અહીંયાથી કંપનીએ કર્યું છે. તો ખાસ એક પોઝિટિવિટી ડિક્સન ટેકનોલોજી આજે બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા. નેક્સ્ટ કાઉન્ટર NTPCનું છે. કમર્શિયલ ઓપરેશન પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં તેહરી PSP યુનિટ 2નું કમર્શિયલ ઓપરેશન અહીંયાથી શરૂ કર્યું છે કંપની દ્વારા. એને કારણે એક પોઝિટિવિટી NTPCના કાઉન્ટર પર પણ આપણને આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ફોકસમાં રહેશે. LOA મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં ભારત પેટ્રોલિયમ પાસેથી 54 કરોડનો LOA કંપનીને મળતો દેખાયો છે અને LPG સિલિન્ડર સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. એને કારણે એક ફોકસ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા એક આજે પોઝિટિવિટી આપણને આવતી દેખાઈ શકે છે. નેક્સ્ટ ઓલા ઇલેક્ટ્રિકનું કાઉન્ટર છે. કંપનીએ ખાસ કરીને મૂવ OS 5 સોફ્ટવેર અહીંયાથી લોન્ચ કર્યું છે અને આ અત્યાર સુધીનું સૌથી મોટું સોફ્ટવેર અપગ્રેડ કંપનીનું રહેતું જોવા મળી રહ્યું છે. સાથે જ કંપનીએ S1 સ્કૂટર અને રોડસ્ટર X મોટરસાયકલ માટે આ સોફ્ટવેર ખાસ કરીને અહીંયાથી લોન્ચ કરવામાં આવ્યું છે. તો ઓલા ઇલેક્ટ્રિક આજે દિવસભર ફોકસમાં રહેતું જોવા મળી શકે છે. આ સમાચારના લીધે પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. નેક્સ્ટ કાઉન્ટર HCL ટેકનોલોજીનું છે. અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપનીએ પોતાને વર્કડે પાર્ટનર તરીકે જાહેર કરી છે. કંપનીએ પોતાને વર્કડે પાર્ટનર તરીકે જાહેર કરી છે અને AI આગેવાની હેઠળ HCM સોલ્યુશન્સ અને વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન પર સહયોગ કરશે. અહીંયાથી કંપની કરતી જોવા મળશે. તો ખાસ એક નજર HCL ટેકનોલોજીસ પર પણ રાખવાની રહેશે. આ સમાચારનું રિએક્શન સ્ટોક કઈ રીતે બતાવે છે, અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કેન્સનું કાઉન્ટર છે. કંપનીએ ધ કેમ્સ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યું છે અને આ પેમેન્ટ ગેટવે પ્રતિ સેકન્ડ 5000થી વધુ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરે છે. તો એક અહીંયા પણ પોઝિટિવિટી આ સમાચારના લીધે આપણને બનતી દેખાઈ શકે છે. કેમ્સના કાઉન્ટર પર પણ અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે તે એલગી ઇક્વિપમેન્ટ્સનું કાઉન્ટર છે. હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. એલગી ઇક્વિપમેન્ટ્સમાં 18.12 લાખ શેર્સ ખાસ કરીને SBI મ્યુચ્યુઅલ ફંડે ખરીદ્યા છે અને લગભગ વાત કરી લઈએ તો 96.4 કરોડમાં આ 0.6% હિસ્સો અહીંયાથી ખરીદવામાં આવ્યો છે અને 532 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આ હિસ્સો ખરીદ્યો છે કંપનીએ. સાથે જ માર્ચ 2025 સુધી SBI મ્યુચ્યુઅલ ફંડ પાસે કંપનીનો 3.2% હિસ્સો હતો, જે હવે અહીંયાથી વધતો જોવા મળશે. તો ખાસ એક ફોકસ એલગી ઇક્વિપમેન્ટ્સ પર પણ રાખવાનું રહેશે. SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા અહીંયા હિસ્સો ખરીદવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. અને છેલ્લે પૂર્વાંકરા પર નજર કરી લઈએ તો રીડેવલપમેન્ટના
સમાચાર આવી રહ્યા છે. મુંબઈના ચેમ્બુરમાં 8 સોસાયટીઓનું રીડેવલપમેન્ટ અહીંયાથી કંપની કરતી જોવા મળશે ને ખાસ કરીને રીડેવલપમેન્ટ માટે જો જીડીપીની વાત કરી લઈએ 2100 કરોડ રૂપિયાની આપણને રહેતી દેખાઈ રહી છે. તો ખાસ એક ફોકસ પૂર્વાંકરાના કાઉન્ટર પર પણ ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. આ બધા સ્ટોક્સ આજે ફોકસ